સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે ઓજેસનું એકાઉન્ટ તો તમે બધાએ બનાવેલું જ હશે. જો ના બનાવેલું હોય તો મારી ચેનલમાં એનો વિડીયો અપલોડ કરેલો છે કે ઓજેસનું એકાઉન્ટ કઈ રીતે બનાવવું. તો એ તમે જોઈને સરખી રીતે એકાઉન્ટ બનાવી શકો છો. હવે એકાઉન્ટ બનાવ્યા પછીની પ્રોસેસ શું હોય તો કોઈ પણ ગવર્મેન્ટ જોબની એડવર્ટાઇઝમેન્ટ તમને જોવા મળે તો તમારે શું કરવાનું કે સૌથી પહેલાં તો ગૂગલમાં જઈને ઓજસ સર્ચ કરશો એટલે પહેલી જે વેબસાઇટ આવશે એની ઉપર ક્લિક કરશો એટલે પહેલું પેજ તમને આવું કંઈક ત્યાં જોવા મળશે. હવે જે પણ ગવર્મેન્ટ જોબ માટે તમારે એપ્લાય કરવાનું હોય તો એ પેજ ઉપર અહીંયા લખેલું હશે ઓનલાઈન એપ્લિકેશન. એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 4 ઓપ્શન જોવા મળશે: એપ્લાય, એડિટ, કન્ફર્મ અને પ્રિન્ટ એપ ફોર્મ. તો એમાં તમારે શેની ઉપર ક્લિક કરવાનું? તો એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે એક આવું પેજ ખુલશે કે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ. એમાં અહીંયા સિલેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે. તમે જે પણ ભરતી માટે એપ્લાય કરતા હોય એ તમારે ખોલી દેવાની. એટલે એ ભરતીમાં જેટલી પણ ફોર્મ એ તારીખોની અંદર ચાલતા હશે એ ફોર્મ તમને અહીંયા જોવા મળશે. નહીં ચાલતા હોય તો એ ફોર્મ અહીંયા દેખાશે નહીં. સપોઝ અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં આપણે સર્ચ કર્યું SEB એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ. તો આટલી પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે. જુઓ, ટાટ સેકન્ડરીની અલગ અલગ વિષયોની ભરતીનું લિસ્ટ અહીંયા આપેલું છે. હવે ધારો કે માની લો કે તમારે કોઈ પણ એક જોબ માટે એપ્લાય કરવાનું છે તો અહીંયા છેલ્લા 2 ખાનાની અંદર 2 વસ્તુ આપેલી છે કે એપ્લાય અને ડિટેલ્સ. ડિટેલ્સ એટલે કે કઈ તારીખો સુધી ફોર્મ ચાલશે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ફોર્મ ચાલશે, કોણ પરીક્ષા આપી શકશે, બધી માહિતી ડિટેલની અંદર ક્લિક કરશો એટલે PDFમાં તમને મળી જશે. એના પછી તમારે જે પણ એપ્લાય કરવાનું હોય એના ઉપર એપ્લાય ઉપર ક્લિક કરવાનું. જો આ જાહેરાત એક ખોલેલી છે ડિટેલ્સની અંદર કે કેટલી જગ્યાઓ છે, કોણ આ ફોર્મ ભરી શકશે, કેટલી ફીસ ભરવાની, એ બધી માહિતી તમને ડિટેલ્સમાં મળશે. હવે જો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને આવું કંઈક પેજ ત્યાં જોવા મળશે. તમે જે સિલેક્ટ કર્યું એની માહિતી હશે અને અહીંયા વચ્ચેની સાઈડ એપ્લાય નાવ એની ઉપર તમારે શું કરવાનું રહેશે? ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 2 વસ્તુ તમારી જોડે માંગશે. તમે જે પહેલેથી ઓજસની અંદર એકાઉન્ટ બનાવ્યું હોય એનો OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર એ અહીંયા નાખવાનું. એના પછી તમારી નાખવાની બર્થ ડેટ. એટલું નાખ્યા પછી અહીંયા શેના ઉપર ક્લિક કરવાનું? એપ્લાય ઉપર ક્લિક કરવાનું. જો અહીંયા પણ તમને ન્યૂ રજિસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળશે. ન્યૂ રજિસ્ટ્રેશન એટલે કે તમારે જો ઓજસનું એકાઉન્ટ બનાવવું હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. બીજી વસ્તુ અહીંયા આવશે ફોરગેટ OTR એટલે કે તમને જો મેસેજ આવેલો હોય પણ ડિલીટ થઈ ગયો હોય ભૂલથી, તમને તમારો OTR નંબર ખબર નથી તો એની ઉપર ક્લિક કરશો ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર. તો એમાં તમને તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર નાખીને તમે ફોરગોટ કરી શકો છો એટલે નવો OTR તમને મળી જશે અથવા તો જૂનો OTR જ તમને પાછો આપવામાં આવશે. એના પછી જુઓ કે તમે એપ્લાય બધી વસ્તુ OTR નાખી, બર્થ ડેટ નાખી, એપ્લાય ઉપર ક્લિક કર્યું એટલે તમારી માહિતી જે મેં પહેલી વાર ફોર્મ ભર્યું હશે ત્યારે નાખેલી હશે એ બધી જ માહિતી અહીંયા તમને જોવા મળશે. તમારું નામ આવશે, પપ્પાનું નામ આવશે, મમ્મીનું નામ, બર્થ ડેટ, મેલ ફિમેલ, મેરિડ, અનમેરિડ, સેપરેટ, જનરલ, કાસ્ટ સર્ટિફિકેટ, એ બધી માહિતી તમને ત્યાં જોવા મળશે. એના પછી જો તમે નવું રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે અહીંયા આ રીતે કંઈક માહિતી બધી પોતાની રીતે જ લખવાની રહેશે જે આપણે આગળ જોઈ લીધું છે કે સરનેમ લખીશું પહેલાં, પછી તમારું નામ આવશે, પપ્પાનું નામ આવશે, મમ્મીનું નામ, એના પછી જેન્ડર સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. એ બધી માહિતી તમે એડ્રેસ નાખવાના હશે, 2 સ્ટેટ નાખવાનું, તાલુકો, પિનકોડ, નંબર, મોબાઈલ નંબર 2 વાર, આધાર નંબર, નેશનાલિટી ઇન્ડિયન 2 વાર, ઈમેલ એડ્રેસ, પિનકોડ નંબર, એ બધી માહિતી આપણે કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તમારે ઓજસનું બનાવવાનું છે OTR એમાં આપણે જોયેલી છે. એ માહિતી ફરીથી અહીંયા તમને સમજાયેલી છે કે OTRનું રજિસ્ટ્રેશન કેવી રીતના થશે. એના પછી આવશે તમારું આ બધી માહિતી નાખશો એટલે આવું લખેલું આવશે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે જે પણ પરીક્ષા આપવાના હોય એની અંદર જે પણ લાયકાત હોય એ પ્રમાણે તમારે અહીંયા માહિતી નાખવાની રહેશે. સપોઝ અહીંયા આપણે
ખાલી 12 પાસ જોઈતું હોય તો 12માની માર્કશીટ અપલોડ કરીશું, સિલેક્ટ કરીને કેટલા પર્સન્ટેજ હતા, તમે પાસ કયા વર્ષમાં કર્યું, કયો ક્લાસ આવ્યો તમારું, એક્ઝામ બોર્ડ કયું હતું, પાસિંગ યર કયું હતું, પાસિંગ મીડિયમ કયું હતું, એ બધી માહિતી અહીંયા નાખવાની રહેશે. જો એના પછી અહીંયા પણ બીજી ક્વોલિફિકેશન એટલે 12માની માર્કશીટ નાખી પછી તમે BSc કર્યું હોય, MSc કર્યું હોય, BEd કર્યું હોય, જે પણ માહિતી તમારી પાસે તમે જે પણ ડિગ્રી લીધેલી હોય એ બધી માહિતી તમારે અહીંયા નાખવાની હશે. કે તમે એજ્યુકેશન સપોઝ આપણે BSc લઈએ, એમાં કેટલા પર્સન્ટેજ આવ્યા તો એ લખવાના તમારે. હવે પર્સન્ટેજમાં CGPA આપણને આપતા હતા 10માંથી તો એ લખી શકો તમે. ક્લાસ કયો આવ્યો, ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ. એના પછી અહીંયા આવશે કે એક્ઝામ કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરી, કયા સ્ટેટમાંથી પાસ કરી અને કયા વર્ષમાંથી પાસ કરી. જે પણ તમારી ક્વોલિફિકેશન હોય બધી જ તમારે અહીંયા નાખી દેવાની રહેશે. એના પછી અહીંયા પણ એ જ વસ્તુ કે કોઈ એક્સપિરિયન્સ તમે કરેલો હોય, કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, કઈ ટાઈપની જોબ હતી, કેટલા વર્ષ એક્સપિરિયન્સ કયો, કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે. અને પણ તમારે એક્સપિરિયન્સ લેટર ત્યાં જરૂર પડશે જો તમે એક્સપિરિયન્સની માહિતી નાખશો તો. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી, માહિતી નાખ્યા પછી અહીંયા શેના ઉપર ક્લિક કરવાનું રહેશે, યસ ઉપર ક્લિક કરીને સેવ ઉપર ક્લિક કરવાનું. એટલે તમે બાહેધરી આપો છો કે તમે જે માહિતી નાખી છે કે વિશે સાચી છે. એના પછી અહીંયા આવશે શો ધ એપ્લિકેશન ફોર્મ. એટલે તમને શો ધ એપ્લિકેશન ફોર્મ એની અંદર ક્લિક કરશો એટલે પાછું તમને એપ્લિકેશન ફોર્મ જોવા મળશે. એના પછી ફરીથી તમારે શેના ઉપર જવાનું, પહેલું પેજ આવી જશે ઓનલાઈન એપ્લિકેશન. એમાં શેના ઉપર ક્લિક કરવાનું, એડિટ ઉપર ક્લિક કરવાનું. એડિટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારે જે એપ્લિકેશન તમે ભરી હતી ઉપર એનો તમને એક મેસેજ આવ્યો હશે. એ મેસેજનો નંબર એટલે કે એપ્લિકેશન નંબર નાખવાનો, તમારી બર્થ ડેટ નાખવાની અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે પાછું તમારું એપ્લિકેશન ફોર્મ આખું ત્યાં ખુલી જશે. એના પછી તમારે અપલોડ કરવાનો હશે ફોટો અને સિગ્નેચર. જો ઓજસનું એકાઉન્ટ પહેલેથી હોય તો તમે અપલોડ કરેલો હશે એટલે કે આ રીતે તમને ફોટો અને સિગ્નેચર ત્યાં દેખાઈ જશે. એના પછી એપ્લાય, એડિટ અને શેના ઉપર ક્લિક કરવાનું રહેશે, અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અપલોડ ઉપર ક્લિક કરશો એટલે કે ફરીથી તમારે એપ્લિકેશન નંબર નાખવાનો, બર્થ ડેટ નાખવાની એટલે પાછું તમારું ફોર્મ હતું એના એ ખુલી જશે. અહીંયા શેના ઉપર ક્લિક કરવાનું, કન્ફર્મ એપ્લિકેશન. એટલે કે આ જે ત્રીજો ઓપ્શન હતો એ શેના માટે હતો કે કન્ફર્મ એપ્લિકેશન કરવા માટે કે અમે બધી જે માહિતી નાખી છે કેવી છે, સાચી છે. એના પછી આ રીતે કંઈક તમને ઓકે ઉપર લખેલું આવશે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે. એટલે કે એ જે ગવર્મેન્ટની જોબનું ફોર્મ હતું એ તમે એક્ઝામનું હોય તો અહીંયા તમે પ્રોપર રીતે ભરેલું છે અને એની તમને એપ્લિકેશન ફોર્મ કંઈક આ રીતે જોવા મળશે. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા જતું રહેવાનું. ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે ત્રીજો ઓપ્શન આવશે કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ આપણે કઈ ફોર્મ માટે ભર્યું હતું એ વસ્તુ નાખવાની રહેશે તમારે. તમારો કન્ફર્મેશન નંબર જે આવ્યો હોય, બર્થ ડેટ નાખવાની. પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી એપ્લિકેશન ડાઉનલોડ ત્યાં કરી શકો છો. એના પછી જે એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય એની માહિતી તમને કંઈક આ રીતે ત્યાં જોવા મળશે કે તમે ફીસ જે ભરવાની છે એ કઈ રીતે ત્યાં ભરી શકો છો. હવે તો ઓનલાઈનના ઓપ્શન ત્યાં બતાવે છે તો તમે આસાનીથી ફીસ પેમેન્ટ કરીને તમારું જે ફોર્મ છે એ કન્ફર્મ કરી શકો છો.